સંગીત એ ધ્યાન યોગમાં આત્માને સ્થિર કરવા માટે, ઇન્દ્રિયોને, અંતકરણને, એના દેવતાઓને સ્થિર કરવા માટે સંગીતનો નાદ, એનો જે ધ્વનિ છે ને, તરંગો, એને બહુ જ મદદ કરે છે. એટલે શ્રીજી મહારાજ ગમે ત્યાં સભા કરતા ને તો પહેલી કીર્તન ભક્તિ કરાવે, પછી કથા વાર્તાની શરૂઆત કરે મહારાજ. પછી કથા વાર્તામાં બધાને મહારાજને એમ થાય કે હવે સમાધિ થવાની તૈયારી છે. પછી વેરી પાછી કીર્તન ભક્તિ શરૂ કરાવતા. કીર્તન કહો અથવા કથા કહો, બે એક જ છે, ભિન્ન નથી. કારણ કે બેયનું લક્ષ્ય મહારાજની મૂર્તિમાં આત્માને તદ્રુપ કરવા માટેનું છે, એકાગ્ર કરવા માટેનું છે. તે આત્મા મહારાજની મૂર્તિમાં એટલો બધો આમ તદ્રુપ થઈ જાય, સંલગ્ન થઈ જાય. એને જ સમાધિ કીધી મહારાજે. એને જ મહારાજે તદાત્મકપણું કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ કીધી છે ને. એટલે આપણા મહાપુરુષો કીર્તન ભક્તિમાં એટલા બધા લીન થઈ જતા, આખી રાત્રિ પસાર થઈ જતી હતી તો એ સંતોને ખ્યાલ નહોતો રહેતો. એ કીર્તન ભક્તિમાં કેટલા બધા એમાં આમ તદ્રુપ થઈ જતા છે કે કાળ, સમય, શરીરનો થાક. મધ્યના 29માં મહારાજે બતાવ્યું છે. મહારાજ કે ગમે તેટલા ગાઉ ચાલીને થાકી ગયો હોય, રાજ્ય સમૃદ્ધિ કરીને અવરાઈ ગયો હોય અને રોગાદિક પીડાએ કરી અને પીડિત થઈ ગયો હોય, પણ ભગવાનની કથા વાર્તા થતી હોય તો કરવાને સાંભળવામાં એટલો બધો લીન થઈ જાય, એટલો બધો એકાગ્ર થઈ જાય મહારાજ કે બધો થાક ભૂલી જાય. પણ પછી કથામાં આવ્યા હોય ને આપણે પછી કાંઈ નહીં આવ્યા એમ બેઠા જ થાક ન ઉતરે. ઘણા બધા બેઠા તો હોશિયારા થઈને બેઠા હોય, પરંતુ તત્પરતા જીવનમાં બહુ જ અતિ મહત્વની છે. જિજ્ઞાસા, તત્પરતા, એટલી બધી તત્પરતાથી જ્યારે ભગવત કથા સાંભળે ને ભગવત કીર્તન કરે ત્યારે આત્મા, દેહાત્મા, બુદ્ધિના બધા જ ભાવ છે ને એનાથી પર થઈ જાય, દેહના ભાવ છૂટી જાય. એને જ મહારાજે બ્રહ્મરૂપ પણ કીધું છે અને શિક્ષાપત્રીમાં એવી રીતે ભક્તિ કરવાની આજ્ઞા કરી છે આપણને, પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી એમ લખ્યું છે. એનું નામ બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરી કહેવાય. એ ભક્તિનો આનંદ એ નવાર આવે, જુદો આવે. એમાં એટલો બધો રસ પડે એને. પછી એને કહેવું ન જોઈએ આપણે કે તું કથામાં બેસ, કીર્તનમાં બેસ, કથા કર, કીર્તન કર, કહેવું ન પડે. આ બોલાવવા પડે ને આપણે. ઘણી બધી ઉત્સવ પ્રસંગો હોય ને તો સભાપતિઓનો ગળા બેસી જાય. એ વક્તાશ્રી બધાયરા છે, કથાનો પ્રારંભ થયો છે, શ્રોતાઓને ખાસ વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરજો. પણ એક ટોળો આમ ગપ્પા મારતો ને એક ટોળો આમ ગપ્પા મારતો ને એક ટોળો આમ ગપ્પા મારતો હોય, કોઈ અવાજ સાંભળે જ નહીં. બ્રહ્માનંદ સ્વામીએ બહુ અદ્ભુત સંદેશો આપ્યો આપણને. બ્રહ્માનંદ કહે સંત કે શોભત, મિલત હે પ્રગટ મોરારી. હું સાધુ થઈ ગયો, ત્યાગ કરી દીધો મેં, ઘર, સંસાર, પરિવાર, અને મારો જન્મ સફળ થઈ ગયો. એ મારી ભ્રમણા કહેવાય, એમ ના થાય.
એ ત્યાગ કર્યા પછી પણ ભગવાનના સંતનો સમાગમ મન કર્મ વચ્ચેને કરીને જો હું કરું તો મારામ છે ને સાધુતા આવે. સાધુ તો હું દીક્ષા લીધી ત્યાંથી થયો હોય, પણ સાધુમાં એક તા લગાડતા લગાડતા આખી જિંદગી વહી જાય છે. ત્યારે એક તા જોડાય છે. અને ભગવાનના સ્વરૂપમાં એક તાર થયા વિના એક તાર ન જોડાય. અને તાર ન જોડાય ત્યાં સુધી કાચું બધું સાધુતા. આપણા પ્રત્યેકની વાત છે. સાધુતા એ અમારો ત્યાગીનો કોઈ ઈજારો નથી. જેવું ઈજારામ સમજો ને, વડીલોને ખબર હોય. ગામના પાદરે ગાયો ભેંસો ને બળદ ઊભા રહેતા હોય ને, અને પછી ત્યાં એ જે કંઈ છાણ મૂત્ર કરતા હોય ને એ છાણ જે મેળવે ને એને એનો ઈજારો કહેવાય. એને નક્કી કરેલું હોય, ગામને કંઈક વર્ષે આપવાનું નક્કી કર્યું હોય પંચાયતને, કે 100 રૂપિયા 200 રૂપિયા, એ જમાનામાં 25 રૂપિયા 15 રૂપિયા 5 રૂપિયા એ જમાનામાં વર્ષમાં આપવાનું હોય ને. એટલે આખા વર્ષનું એ જોકનું છાણ એક જ મેળવી શકે, બીજા ન મેળવી શકે, એને ઈજારો કહેવાય. એમ સાધુતાનો ઈજારો છે ને એ કોઈ વ્યક્તિનો નથી. આ સાધુતા છે ને એ પ્રત્યેકને જોઈએ. તો એક તા લગાડતા લગાડતા જિંદગીની જિંદગી વહી જાય ત્યારે સાધુતા આવે છે એનામાં. બાકી તો ગ્રંથમાં તો બધું લખ્યું જ છે ને, પણ ગુણાતીતાન સામે લખ્યું કે શાસ્ત્રમાં તો બધા ગુણ લખ્યા જ છે, પણ શાસ્ત્ર ભણવે કરીને વાંચવે કરીને તે ગુણ એનામાં આવે કે ન આવે, માટે એને સંત સમાગમ મન કર્મ વચને કરીને અને એ સંતની વિશે આત્મીયતા બાંધીને સમાગમ કરે તો એ તા જોડાય, સાધુતા આવે. પછી મારું કલ્યાણ થાય. એમ ઘર છોડે કલ્યાણ ન થઈ જાય ને. એમ થતું હોય તો તમે બધા આ ઘર છોડીને અહીં આવતા રહ્યા છો ને, તમે તો બધા ભગવાનના ભક્ત છો એટલે કલ્યાણમાં કોઈ ખામી નથી. પણ વાત છે જનરલ કે આપણા ભારત દેશથી બધા ઘણા બધા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, લંડન, અમેરિકા જતા જ હોય છે ને બધા ઘર છોડીને. પણ અહીંયાથી ઘર છોડીને પછી અહીં ઘર તો બનાવવું પડે ને. એટલે ઘર તો જ્યાં જાય અહીંયા રહ્યું, પાછું મકાન તો રહ્યું જ જાય અહીંયા તો સાથે ને સાથે જ બધું. ગમે ત્યાં જઈએ પણ શરીરનો પડછાયો તો સાથે જ રહેવાનો. મતલબ આ લોકની કામનાઓ, આ લોકની ઈચ્છાઓ ભગવાનને બાદ કરીને, મોક્ષને બાદ કરીને જે કંઈ આ લોકની કામનાઓ છે ને બધી શરીરના પડછાયા જેવી સાથે જ રહેવાની. ગમે ત્યાં જઈએ, ત્યાગાશ્રમમાં જોડાય તો ભલે, ગ્રસ્તાશ્રમમાં જોડાય તો ભલે, ઓસ્ટ્રેલિયા આવે તો ભલે, અમેરિકા જાય તો ભલે, પણ એ કામના રૂપી, ઈચ્છા રૂપી જે પડછાયો એ તો સાથે ને સાથે બેડો ને બેડો બધું રહેવાનો. એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, સંત સમાગમ કરીને જન્મ સફળ કરી લો. એ સફળ થઈ હરિને મળી, આજ એકાદશી સફળ થઈ. ભગવાનના ભક્તને તો નિત્ય એકાદશી હોય. અરે મારે દાડી દાડી છે દિવાળી, પણ ક્યારે ખબર
એ હૈયામાં મુને વાલા લાગો છો વનમાળી. ભગવાન જ્યારે પ્રિય થાય ત્યારે એને કાયમને માટે દિવાળી, બાકી હોળી કાયમ. એ રહ્યું છે મારા હૃદયામાં રૂપ તમારું, રૂપ તમારું એક હૃદયામાં રાખ્યું મેં તો, બીજું સર્વે કાઢ્યું છે બારું. હૈયામાંથી બધું અપેક્ષા, ઈચ્છા, વાસના માત્ર બધું જીરો કરી નાખ્યું. એક ભગવાન શ્રી હરિની મૂર્તિ જ પોતાના હૃદય કમળમાં રાખી, એટલે જન્મ સફળ મારો ને તમારો. પછી ચાહે તે કાર્ય કરીને આ લોકોનું, અને ગમે તેટલી ધન સંપત્તિ કમાય, મહા મોટા રાજમહેલો બાંધીને એમાં રહેતો હોય તોય એને કશું જ બંધન ન કરી શકે. કેમ? હૈયામાં નથી. અમારે વિદ્યાર્થીઓ, છોકરાઓ અભ્યાસ કરી 12 કોમર્સ સાયન્સનો આગળ અભ્યાસ કરવા જવાના હોય ને, એટલે છોકરાઓને હું કહું, બધાને ભલામણ કરું, આ બધાને કહેતો હું કે ભલે તમે અમદાવાદ જાઓ ને અમદાવાદમાં રહ્યો અભ્યાસ કરવા માટે, એનો વાંધો નથી, પણ અમદાવાદ તમારા ન કરી જાય એટલું ધ્યાન રાખજો. તો જગ જીતા. એને સંસારમાં રહેવું, જગતમાં રહેવું એ કોઈ પાપ નથી, પણ એ અંદર આપણે નાખીએ છીએ ને એ પાપ છે. જગત અંદર આપણે ભરીએ છીએ ને એ પાપ છે. એટલે મહારાજે ના કહ્યું કુશળ કુંવરબાઈને, પેલી ધન ને સંપત્તિ ને બધું બતાવ્યું ને, રાજ આપવાની મહારાજને વિનંતી કરીને કે સ્વીકારો પ્રભુ, તમે અહીં રોકાઈ જાઓ. એ મહારાજ કે આ બધી ધન સંપત્તિ તો બળા કહેવાય, બધી ભગવાનના માર્ગમાં બધું આડું આવે. અમારી તમને આજ્ઞા છે, અમારી આજ્ઞા એ કરીને તમારા દેહનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ રાજ્ય તમે કરજો. મહારાજ કે હૃદયમાં અમારી મૂર્તિ રાખજો, આ રાજ્ય કરજો, પણ આ રાજ્ય તમારા હૃદયમાં નાખતા નહીં, તો નો પ્રોબ્લેમ. એમ તમને બંધન નહીં થાય. ના થયું. કુશળ કુંવરબાઈ 15 દિવસમાં શરીર છોડી અને પુરુષોત્તમ નારાયણના ચરણની સેવાને પામી ગયા. મહારાજ મળ્યા પછી જો આ વાત એવી છે અમારા તમારા બધા માટે, જેને ભગવાનને પામી જવું છે, છેલ્લો જન્મ કરવો હશે, એ બધા માટેની આ વાત છે. સંત સમાગમ કરી જન્મ સફળ કરી લેવો. એ સફળ થઈ હરિને મળી, આજ એકાદશી સુફળ થઈ. જન્મ એનો સફળ, બાકી નિષ્ફળ. જો ભગવાન સ્વામિનારાયણ મહાપુરુષોએ આપણને આ બધો સંદેશો આપ્યો છે કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, હે મારા વડીલો, મારા બાપ, મારી દીકરીઓ, મારી બહેનો, મારા દીકરાઓ, આ ભરતખંડમાં મનુષ્ય દેહ પામીને કરવાનું આ છે જન્મ સફળ. સફળ જન્મ કરવાનો છે. એના માટે જીવન જીવો, એના માટે શ્વાસ લ્યો, એના માટે શ્વાસ મૂકો. શા માટે? તો મુક્તાન સ્વામી એવું કીધું કે બધું જૂઠું છે, એટલે કહું છું. સ્વામી કે તમને ખબર નથી. સ્વામી કે મને ખબર છે કે આ બધું જૂઠું છે. લખ્યું ને, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. વગોયું એટલે છોડ્યું, મૂક્યું, ત્યાગ કર્યો. ક્યાંથી?
રે બ્રહ્માથી કીટ લગી જોયું. બોલો, આ મહાપુરુષો એવા સમર્થ હતા કે સૃષ્ટાઓના આત્મામાં, સૃષ્ટાના હૃદયમાં પણ પ્રવેશ કરી શકતા હતા. અને કીડા જેવા તુચ્છ જીવો હોય તો એમાંય પણ અંતરમાં પ્રવેશ કરી શકતા હતા. અને એના અંતરની જે ઈચ્છાઓ હોય, અપેક્ષાઓ હોય, એ બધી જાણી શકતા હતા. સૃષ્ટાના હૃદયમાં પ્રવેશ કરીને પણ એની ઈચ્છાઓ જાણી, અપેક્ષાઓ જાણી. ત્યારે એમ થયું કરે રે આટલી બધી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ આની અપેક્ષા તો જો, બ્રહ્માંડોના બ્રહ્માંડો રચવા, ચલાવવા, સંહાર કરવા. આ તો ઓલા નિંબાળામાં માટલા પકવે પ્રજાપતિ એના જેવું થયું. માટી હોય ને, માટી એમાં પાણી નાખે, પાણી નાખે એટલે એનું પિંડીકરણ થાય. માટી ભેગી થાય ને પાણી નાખે એટલે પિંડીકરણ થાય. ચાકડા ઉપર પિંડ ચડાવી અને પછી એને માટલાનો આકાર આપે. માટલું બન્યું, નિંબાળામાં નાખીને પકવે એટલે એમાં પાણી ભરે ને રહે ને ટકે એવું થયું. પણ સમય પૂરતો, જરાક ઠોકર લાગે તો માટલું પાછું ફૂટી જાય. તે હતી એમનામ પાછી માટીની માટી. પાણી નાખ્યો એટલે ઢેફું થાય, અને ઢેફાને ભાંગો એટલે ધૂળ થાય. આ એક બ્રહ્માંડની વાત નથી હો, અસંખ્યાત અનંત કોટી બ્રહ્માંડો, એ બધા જ બ્રહ્માંડોની વાત આટલી જ છે. પરમાણુ રૂપે જે છે એનું પિંડીકરણ થાય અને એને ભાંગે ત્યારે વળી પાછું બધું પરમાણુ રૂપે થાય. જૂઠું છે એટલે કહ્યું, જૂઠું સુખ જાણીને વગોયું. મુક્તાનંદ કહે મન તમ સંગ મોહ્યું. મારા બાપ, મારા પ્રભુ, હે મારા નાવલિયા નાથ, તમારા સ્વરૂપમાં મેં પ્રીતિ એટલા માટે કરી છે કે બધું જૂઠું છે. આ પિંડ છે ને એ જૂઠું, બધું જ જૂઠું. એમાં રહેનારો આત્મા એક સત્ય છે, પણ એ પોતે જાણી શકતો નથી, પોતાને ઓળખતો નથી કે હું અચળ છું, અખંડ છું, અવિચળ છું. એ મૂળ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હોય એટલે આત્માને બીક લાગે, ભય લાગે. શેનું? તો કે મૃત્યુની લાગે ને. આપણે બધાને મૃત્યુની ભય લાગે. મૃત્યુ, કોઈ ગાડી, બીજું ત્રીજું કંઈ પ્રાણી આવતા હોય તો આપણે ભાગીને આડાવરા થઈ, સામેટે રહી છે મૃત્યુથી બચવા માટે. એને કેમ? તો કે મારું, હું આ ગાડીને અડબેટમાં આવી જાઉં તો મારું મૃત્યુ થાય. પણ આત્માનું મૃત્યુ થાય છે? આત્માનું મૃત્યુ થતું નથી. એ તો હળતો નથી, બળતો નથી, મરતો નથી, જન્મતો નથી. સ્ત્રી નથી, પુરુષ નથી, મા નથી, બાપ નથી, પશુ નથી, પક્ષી નથી, પંખી નથી, કીડો નથી, મકોડો નથી. એમ મહારાજે અંત્યના 39માં અને પ્રથમના 44માં વસોના વાલા ધ્રુવના પ્રશ્નથી આ બતાવ્યું છે આપણને. જીવે નક્કી કરી લીધું છે એટલે દુઃખી થાય છે બિચારો. ચાલો આપણે મૂળ કથામાં જઈએ. આ તો થોડુંક સેમ્પલ. વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ 6 તારીખ 30/4/2024 મંગળવાર. વાળા ભક્તો, સાતમનો ક્ષય હોવાથી બને તિથિ ભેગી છે, 6 અને 7. વડતાલમાં બિરાજતા રણછોડજી રાયજીનો 194મો પાટોત્સવનો આજે દિવસ છે. સંવત 1886માં એ મૂર્તિ પધરાવવામાં આવી અને ભોજમાં શ્રી રાધાકૃષ્ણ દેવ બિરાજે છે. એમનો પણ આજનો આ પાટોત્સવનો દિવસ છે. સંવત 1967માં તે મૂર્તિ પધરાવવામાં આવી છે. આ બંને દેવના પાટોત્સવના સમન્વયના દિવસે
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દે મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આપણી ચોથી સત્સંગ સભા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રિસ્બેન વડતાલ ધામ મુકામે આજે યોજાઈ છે. કથા પૂર્વે સંત સમાગમની મહત્તા અને સંત સમાગમની ફળશ્રુતિ બ્રહ્માનંદ સ્વામી આપણને પોતાની કૃતિથી બતાવીને પવિત્ર સંદેશો આપ્યો છે કે હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, આટલું કરજો, બીજું બધું તો યુગોથી કરતા આવ્યા છો. આજ વખતની વાત નથી, યુગોથી અભ્યાસ કર્યો, રાજનીતિનું જ્ઞાન સંપાદન કર્યું, રાજ્ય ચલાવ્યું, લગ્ન ગ્રંથિથી ગ્રસ્તાશ્રમમાં જોડાયા, ફરજો બધી બજાવી, મોટા મોટા રાજમહેલો બાંધ્યા, મોટા મોટા રજવાડાઓ ચલાવ્યા, મોટો પરિવાર, ધન સંપત્તિ, સમૃદ્ધિ યુગોથી જીવ મેળવતો આવ્યો છે. અને સમયને કાળ પૂરો થાય એટલે પાછો મૂકીને પાછો વયો ગયો. પડ્યું રહ્યું અને પડ્યું રહ્યું એ પાછળથી પરિવારમાં જે હતા તે બધાએ ભોગ્યું. એના સંસ્કાર પ્રમાણે એનો એને ઉપયોગ કર્યો. એ તો એમ જ હોય ને, આપણી પાછળ આપણે મેળવેલી ધન સંપત્તિ એનો યુઝ જેના જેવા સંસ્કાર હશે ને એવો એ કરશે. આપણી અપેક્ષા પ્રમાણે નહીં થાય, ચાહે એટલી અપેક્ષા રાખીએ તોય નહીં થાય. અને આપણે એવું નક્કી કરીએ ચાલો કે મેં જીવનમાં ઘણી બધી મહા મહેનત કરીને સંપત્તિ ભેળી કરી છે, તો પાછળના લોકો આ સંપત્તિમાંથી સત્કર્મ કરે, જેણે કરીને મેં તો ન કરી શક્યો પણ મને એમ સત્કર્મ પાછળ થાય તો એનું ફળ મને મળે, પામો. આવી અપેક્ષા તો હોય આપણી, પણ એ અપેક્ષા આપણી પૂર્તિ થાય કે ન થાય તો એના સંસ્કાર ઉપર આધારિત છે. એને આપણા સંકલ્પ આધારિત નથી. પાછળના જે છે પરિવારમાં જે હોય તે તો એના સંસ્કાર આધારિત છે. યુગોથી આ વ્યવસ્થા છે. ભગવાન કૃષ્ણે સમાજની સુખાકારી માટે, શાંતિથી સમાજ રહી શકે એના માટે ગોકુળથી વૃંદાવન, વૃંદાવનથી મથુરા અને મથુરાથી દ્વારકા. ગોકુળ, વૃંદાવન અને મથુરામાં લોકોએ શાંતિનો શ્વાસ ન લેવા દીધો એ દુકુળને. એટલે પ્રભુને સંકલ્પ થયો કે હવે હું પશ્ચિમ દેશમાં જઈ અને સમુદ્રના કિનારે હું એક નગરીની રચના કરું અને એમાં બધાના માટે એટલા બધા સરસ મજા મકાનો, હાઉસ, બંગલાઓ બનાવું, લોકો સુખેથી અમે રહીને જીવન જીવે. એટલે ભગવાને વિશ્વકર્માજીને આજ્ઞા કરી અને સમુદ્રની બીચમાં એક બેટની રચના કરી, સમુદ્ર ફરતો. એટલે કોઈ ઉપાધિ કરવા ત્યાં જઈ શકે નહીં, અંદરો અંદર ન કરે તો બીજા કોઈ તો જઈ ન શકે. રચના કરી આખી સુવર્ણની નગરી, સંપત્તિનો કોઈ પાર નહીં, સમૃદ્ધિ એટલી બધી. પણ ભાગવતજીમાં ભગવાન વ્યાસજીએ પોતાની કલમે લખ્યું છે કે કોઈ સુખેથી રહ્યા નહીં, સુખેથી કોઈ રહ્યું નહીં. ભગવાને સુખાકારી માટે રચિતું એમ આ બ્રહ્માંડ વચનામૃત ગ્રંથિ કહે છે
કે આ બ્રહ્માંડની પરમાત્માએ રચના કરી છે તે જીવ આત્માઓ સુખેથી પોતાનો મોક્ષ સંપાદન કરી શકે એના માટે આ બ્રહ્માંડની રચના કરી છે. હવે શરીર એ પણ એક બ્રહ્માંડ જ છે. ઓલું મહત છે તો આ અલ્પ છે, બાકી તો સેમ જ છે. તો શરીર રૂપી બ્રહ્માંડ આ આત્માને પરમાત્માએ રચી આપ્યું અને પછી પ્રભુએ આત્માને કહ્યું કે સુખેથી આ બ્રહ્માંડનું તું શાસન કરે અને સુખેથી જીવન જીવે અને મોક્ષ સંપાદન કરી લેજે. આ બ્રહ્માંડના આધારે પણ શરીરરૂપી બ્રહ્માંડનું શાસન કરવા માટેનું જ્ઞાન, નોલેજ, એજ્યુકેશન એને કાંઈ કોઈ સંત સમાગમ કરીને મેળવું નહીં. એને ભોગવવા માટેનું જ્ઞાન મેળવું જો, પણ એમાંથી મોક્ષ સંપાદન કરવા માટેનું તો કંઈ નોલેજ મેળવ્યું નહીં, જ્ઞાન મેળવ્યું નહીં. એટલે હું ઘણી વખત યુવાન છોકરાઓ હરિભક્તોને હોય ને એને બધાને કહું કે તમારે લગ્ન ગ્રંથિથી જોડાવાનો સંકલ્પ થાય ને એ પૂર્વે બે વર્ષ મારો સમાગમ કરવા આવજો, પછી તમે લગ્ન ગ્રંથિથી જોડાઈજો. એક જણો મને કે ભાઈ લગ્ન કરે વાર ન રહી તો મેં કીધું શું નુકસાન છે? કીધું તો મોટો લાભ છે ને. અને હકીકત છે વાળા ભક્તો, સત્સંગી જીવન, ધર્મદેવ અને ભક્તિ માતાનું જીવન, ભાગવતજીમાં વસુદેવ અને દેવકીજીનું જીવન, તૃતીય સ્કંદ ભાગવતનું દેવહૂતિ અને કદમ ઋષિનું જીવન, નંદ અને યશોદાનું જીવન, એથી બહુ નજીક આવો તો પર્વતભાઈ ને રાધાબાનું જીવન, દાદા ખાચર અને જસોબાનું જીવન, સુરા ખાચર અને શાંતિબાનું જીવન આપણને ભારતીય માનવ સમાજને બહુ અદ્ભુત સંદેશાઓ એના જીવનથી આપે છે કે ગૃહસ્થાશ્રમ કેટલો મધુર અને કેટલો આદર્શ ગૃહસ્થાશ્રમ છે. પણ ઘણીવાર એવું થાય કે પાત્રમાં દૂધ પાક તો સરસ મજાનો ભેરો છે, પણ એમાં ગટરનો કાદવ લાવીને આપણે નાખીએ ને એટલે એ દૂધ પાક બધો કાદવ થઈ જાય છે. એમ ઘણીવાર ગ્રસ્તાશ્રમના આદર્શોના ખ્યાલો મેળવવાની અને એ આદર્શ પ્રમાણે જીવન જીવવાનું નહીં, એટલે વાસના રૂપી, ઈચ્છા રૂપી કાદવ, ઈર્ષા, દંભ, કપટ રૂપી કાદવ એમાં ભેળવા નાખ્યો એટલે બધું ગંદુ થઈ ગયું. બાકી ગ્રસ્તાશ્રમ ગંદો નથી, બહુ શ્રેષ્ઠ છે. જો શ્રેષ્ઠ ને આદર્શ ન હોત તો અક્ષરધામનો અધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર તત્વ છે, અનંત કોટી મુક્તોનો બાપ છે, એનો નાયક છે, અને એ આ ફૂટલાને ગંધાતા લોકમાં ધર્મદેવને ભક્તિની કુખે પ્રગટ ન થાત. જો ગૃહસ્થાશ્રમ ગંદો જ હોત ને તો ન થાત પ્રગટિયા. એ થયો છે. ગૃહસ્થાશ્રમ જો ગંદો જ હોત ને તો ટોરડા ગામમાં ખુશાલ પ્રગટ ન થાય. મોતીરામ બાપને ત્યાં, રામજી ભાઈને ત્યાં એ લાલજી પ્રગટ ન થાત. લાલુબા દેવીને શંભુદાન ગઢવીને ત્યાં લાડુદાન પ્રગટ ન થાય મારા બાપ, જો એ ગંદુ હોય તો. કારણ કે આ મહાપુરુષો ગંદકીથી તો બહુ દૂર રહેનારા હતા. એને તો શ્વાસ ગમતી હતી. ત્યાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓને હું ઘણી વખત આ સંદેશો આપું કે ગમે ત્યાં જાવ ને તો શ્વાસ ફેલાવજો.
દુર્ગંધ ન ફેલાવતા. દેશ વિદેશમાં જાવું ચાહે તે આપણા ભારત દેશના કોઈ પણ ક્ષેત્રે તમે અભ્યાસ કરવા કે જોબ કરવા કે બિઝનેસ કરવા માટે જાઓ તો જોબ બિઝનેસ બધું કરજો, એ ફરજ છે તમારી, પણ જીવનની સુવાસ ફેલાવજો, જીવનથી દુર્ગંધ ન ફેલાવતા. જીવન એવું આદર્શ જીવજો કે તમારા જીવનથી કોઈને સારા આદર્શ વિચારોની શ્વાસ મળે, એને ગંધ નહીં, દુર્ગંધ નહીં. માટે શરીર રૂપી બ્રહ્માંડની રચના ભગવાને એટલા માટે કરી છે કે એમાંથી મોક્ષ સંપાદન કરો, અને આનાથી ને થાય. આપણે ઝાડવાનો દેહ આપ્યો હોય, ભલે હલો ચંદનનું વૃક્ષ, ચંદનનું વૃક્ષ, 52 ચંદનનું વૃક્ષ. 52 ચંદન છે ને, એમાં એટલી બધી શીતળતા હોય કે એનો ટુકડો કોઈ એક તલના દાણા જેટલો લઈ અને આપણે મોટું જબરજસ્ત કઢાયું હોય તેલનું, અને એમાં 200-250 લીટર તેલ નાખ્યું હોય અને એને આપણે ગરમ કરવું હોય, અને એક તલના દાણા જેટલો 52 ચંદન નાખી દો ને એમાં, પછી તમે ગમે તેટલો અગ્નિ પ્રગટાવો ને તેલ ગરમ જ ન થાય. એ વૃક્ષમાં એટલી શીતળતા છે. અને કલ્પ વૃક્ષો, માણસ સંકલ્પ કરે તે બધી રીતે સીધી સંપત્તિ સુખ આપે કલ્પ વૃક્ષ. પણ એ કલ્પ વૃક્ષથી મોક્ષનું સાધન ન થાય. એ 52 ચંદનના વૃક્ષથી આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરવું હોય તો ન થાય. તો એના કરતાં આ શરીર કિંમતી થયું ન થયું? 52 ચંદનને કલ્પ વૃક્ષ કરતા ને ચિંતામણી કરતા પણ આ શરીર કિંમતી થયું. પણ ક્યારે? તો કે પરમાત્માનો સંબંધ થાય તો. અને ભગવાનનો સંબંધ કરીને, પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરીને આત્મ કલ્યાણ કરવા માટેનું જો આ શરીરથી હું ને તમે સાધન કરી શક્યા તો આપણા માટે આ શરીર એના કરતાં કિંમતી છે. અને ના કરી શક્યા તો આ શરીર કૂતરા, ગધેડા, પશુ પક્ષી કરતાં પણ ભૂંડું છે. કારણ જો સિંહ ભલે ગમે તેવું હિંસક પ્રાણી હોય, પણ એનું ચામડું આરાધનામાં કામ આવે, આસન તરીકે પવિત્ર ગણાય છે. મૃગ ચર્મ પવિત્ર ગણાય છે. ગાય, ભેંસો, બળદ, એનું ચામડું, હાડકાં, એની ચરબી, એનું માંસ બધું જ ઉપયોગમાં આવે. માણસનું કાંઈ નથી આવતું, કશું જ નહીં. માણસનું મૃત્યુ થાય ને આપણા દેશમાં, તો ગાયના છાણથી લીપણ કરીને પછી એના ઉપર લે એને. જો માણસનું કશું કામ નથી આવતું, કશું જ નહીં. માટે વિચારવું કે આ બ્રહ્માંડ રૂપી પરમાત્માએ આપણને પિંડ રચી આપ્યો છે. એક પાણીના બુંદમાંથી મનુષ્યના જેવી મનુષ્યની આકૃતિ પ્રભુ કરી આપી છે. પ્રથમનું 27 એમ કહે છે, એક પાણીના બુંદમાંથી મનુષ્યના જેવી મનુષ્યની આકૃતિ પરમાત્માએ આપણને રચી આપી છે. આ બ્રહ્માંડ પરમાત્માએ રચી આપ્યું છે. શા માટે? તો કે આત્યંતિક મોક્ષ સિદ્ધ કરવા માટે, વિષયો ભોગવવા માટે નહીં. હા, વિષય ભોગવવાના, પણ કેટલા? તો કે આવશ્યકતા પૂરતા. શરીર છે તો શરીરને ટકાવવા માટે ને નભાવવા માટે એને વિષયો આપવાના, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પહેરવાનું. શું? પણ આવવો જ જોઈએ, આવવો જ કલર જોઈએ, આવવો જ સટ જોઈએ. એ વાસના છે. સટ જોઈએ વાસના નથી. આવવું જ જોઈએ, આવવું જ. આ ન ચાલે એ વાસના છે. અને આ ન ચાલે
એટલે જીવ છે ને મોક્ષથી પછી ભીતરો જાય છે, એ છોડવાનું છે. જો આવશ્યકતા પૂરતા એમ શરીરના પોષણ પૂરતો વિષયો ભોગવવા, એ તે શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ એમ કહે છે કે ઉદાસ પ્રીતિ રહિત ઉદાસ તકો ભોગવે. ભોગવે તો ખરો, પણ પ્રીતિ રહિત ઉદાસ તકો ભોગવે. પણ જમતા જમતા પછી વાટકાના ઘા ન કરે, મીઠું ઓછું હોય તો એમ, અથવા દાળ ગરમ હોય તો પછી એ ગરમ ન થઈ જાય એમ. ઘણી વખત દાળ ઠંડી હોય ને એ ગરમ થઈ ગયો હોય, આવી ટાઢી દાળ પીશે, સમજો શું તમારા મનમાં, એમ કરીને વાટકાનો ઘા કરે સીધો છે. એ વાસના છે. ટાઢું ને ઊનું. જો આપણે સાંજે કથા કરતા હતા, શું આવ્યું હતું કોલ, કેવા પલંગ ઉપર સમ્રાટ પડતા હતા, કેવા સોનાના ખુમચામાં ભોગ જમતા હતા. આવ્યું હતું નહીં? સાંજે કથા કરતા જીતેનબેન નિષ્કુળાન સ્વામીની પદાવલી ઉપર. હલો, એ બધું મૂકીને ભગવાન ભજવા આવી ગયા જંગલમાં મહાપુરુષો. અને જેવું તેવું ઉતરેલું હળેલું ભળેલું. મહારાજે જ્યારે સંતોને જોરી પ્રકરણ શરૂ કર્યું, અને એ વખતે તૈયાર રાંધેલું ભોજન ગ્રહણ કરવું એ પ્રકરણ હતું. તો સંતો જતા ભિક્ષા માગવા માટે, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહેતા. છોકરો ફરિયામાં રોટલાનો ટુકડો ઊભો ઊભો ખાતો હોય. સંતો ગયા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહ્યા. એટલે એને માએ ઘરમાં હાથ કર્યો, એ છોકરા આપી દે, સાધુને રોટલાનો ટુકડો આપી દે, તું ખાઈશ, આપી દે, હું તને બીજો આપું. કે વાત હું કરું છું ને એની કરું છું કે જેને ઘીરે રજવાડા હતા, ન મળ્યું ખાવાનું થયા બાવા, એવું નહોતું. ઘીરે રજવાડા હતા, મોટું રાજ્ય હતું, ધન સંપત્તિનો કોઈ પાર નહોતો, સેવકોનો કોઈ પાર નહોતો, દાસ દાસ્યનો પાર નહોતો. એ બધું છોડીને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પોતાનું શીશ મૂક્યું હતું, ભારતીય માનવ સમાજને આદર્શ અને સંસ્કૃત બનાવવા માટે. એને બે કોઈ સ્વાર્થ નહોતો. ભગવાન સહજાનંદ સ્વામીને ભારતીય માનવ સમાજને સર્વાંગી રીતે એને સમૃદ્ધ ને સંસ્કૃત આદર્શ બનાવવો છે ને, એટલે અમે પ્રભુના આ આયોજનમાં અમારી જિંદગીને અમે આહુતિ આપી. મહાપુરુષે આહુતિઓ આપી હતી. અને એ મહાપુરુષની વાત તમને કરું છું કે જેને ઘેર રજવાડાઓ હતા, સુખ સમૃદ્ધિનો પાર નહોતો, અને એ આનંદાનંદ સ્વામી રોટલાના ટુકડા માટે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ગ્રસ્તના ઘરના આંગણે આંગણે મહાપુરુષો ફરતા હતા. શેના માટે? મારા ને તમારા માટે. એને તો અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળી ગયો હતો, એને મેળવવાનો નહોતો કંઈ. અને હવે આજે આપણે બધા જની વાત છે, આપણા બધાની, મારી ને તમારી બધાની, કે આજે આ સત્સંગનું મૂલ્ય સમજીને જો આપણા જીવનના કલ્યાણ માટેનું સાધન નહીં કરીને, તો મારા ને તમારા જેવો કોઈ સ્વાર્થી માણસ ન કહેવાય, મૂર્ખ કોઈ ન કહેવાય. જો કારણ કે મહાપુરુષે આપણા માટે એટલી કઠિન તપસ્યા કરી, એવા પુરુષે કરી. બાપને એકને એક દીકરો, એ જમાનામાં 9 લાખ રૂપિયાની સંપત્તિનો એનો બાપ માલિક હતો. દેવાના રૂપને પણ ઝાંખા કરે એવો તો રૂપાળો છોકરો હતો. બૃહસ્પતિના જ્ઞાનને પણ ગોથા ખવડાવી દેવો જ્ઞાની પુરુષ હતો. તો એ નિત્યાનંદ સ્વામી ઘેર ઘેર ટુકડા માગે રોટલાના.
કોના માટે? મારા અને તમારા માટે. આ સત્સંગ મહાપુરુષોએ આપણને આવી રીતે આપ્યો છે. બહુ વિચાર કરવો જોઈએ અમારે તમારે બધાની શું. ભગવાન ભજી લેવા, મહારાજમાં પ્રીતિ કરવી, સ્નેહ કરવો, એક લક્ષ્ય રાખવું કે આ પિંડરૂપી બ્રહ્માંડ પરમાત્માએ આત્યંતિક કલ્યાણ માટે રચી આપ્યું છે. બાકી જો આપણને કોઈ કાંગારૂમાં નાખ્યા હોય ને તો 2 પૈકી જંપ લઈને મરી જાય. જો અને કોની ગાડી અરે ક્યારે ભટકે નક્કી નહીં, પાછું અંજાઈ જાય ને. એમાં આપણે છે ને એ માયાના પ્રકાશમાં અંજાઈ જાય તો મૃત્યુ થવાનું. એ ગાડીની લાઇટમાં અંજાઈ જાય ને મૃત્યુ થાય છે, તો આપણે માયામાં અંજાઈ જાય. વાહ વાહ, આવું સુખ સંપત્તિ, વાહ. હું ઘણા બધો વિદ્યાર્થીને કહું છોકરા, મેં કીધું અમદાવાદ રાજકોટ ભણવા જાવ ને તો પાછા અંજાઈ ન જતા જોઈજો કીધું, એમ કહું એ લોકો. હા, કોઈ સારી કાર હોય તો અંજાઈ જાય જેવું એવું. સમજાડું ન સમજાણું તો કહીજો પાછા. જિંદગી ખતમ થઈ જાય તો યુવાન અવસ્થામાં અંજાઈ ગયો એટલે કામ પૂરું થઈ ગયું માણસનું. આરાધના કરી ન શકે, જિંદગી ખતમ થઈ ગઈ. ચાલો એ સદવિચારોમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 19મો તરંગ 61મો. શ્રી હરિએ સત્સંગની સર્વોત્તમ પ્રથા કહી અને વડતાલથી ગોરાડ આવ્યા. લો, પ્રારંભ્યથી થાય સત્સંગથી. ભગવાન સહજાનંદ સ્વામીએ સત્સંગની મહત્તા ગાઈ છે વડતાલની સભામાં. હે મારા ભારતવાસી ભાઈઓ, મારા ભારતવાસી બહેનો, આ સત્સંગની મહત્તા શું છે, એનું મૂલ્ય શું છે. આવો મૂલ્યવાન સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે ભગવત કૃપાથી. માટે એમાંથી સારું પ્રાપ્ત કરી અને મોક્ષ સિદ્ધ કરી લેવો. બાકીનું બધું તો મેં કીધું એમ છે, યુગોથી આ બધા જીવ કરતા આવ્યા એમ કરશે. બધી જગ્યાએ ભિખારીનો જન્મ થયો છે એવું ન માનતા, અને બધા જ જન્મમાં સમ્રાટના ત્યાં જન્મ થયો છે એવું ન માનતા, અને બધી વખતે જ આપણે મનુષ્ય થયા છે એવું ન માનતા. આગે તપસા તપસી કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણ આ નરતન ધરિયો સો જાનત હે રામા. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે. કોઈ વાર પશુ, કોઈ વાર પક્ષી, કોઈ વાર કીડા મકોડાનો, કોઈ વાર મનુષ્યનો, કોઈ વાર જળચર પ્રાણી, કોઈ વાર આકાશચર પ્રાણી, કોઈ વખત સ્થળચર પ્રાણી, એમ કંઈક જન્મ લીધા પણ સત્સંગ ન મળ્યો. આ વખતે આપણને સત્સંગ મળ્યો છે, દુર્લભ છે. એ સત્સંગ ભગવાને આપણને શા માટે આપ્યો, આપણી ઉપર શા માટે કૃપા કરી? બાકી તો માયાના પ્રવાહમાં ઘણા જીવ આમ તણાતા જાય છે. ગણી ના શકે એટલા સંખ્યાત આત્માઓ એ પૂરમાં તણાતા જાય છે. મોટો જબરજસ્ત 20-25 કિલોમીટરની પહોળાઈવાળો નદીનો પ્રવાહ પાણીનો જતો હોય, અને એમાં ઘણા બધા જીવ તણાતા જતા હોય, અને એમાંથી કોઈ આપણું કાંડું પકડી અને આપણે એમાંથી બચાવી લે તો બચાવનાર જે હોય એના ઉપર આપણને કેટલો બધો ભાવ જાગે. જાગે કે ન જાગે? તો એની જેમ જ છે. જો પ્રેમાનંદ સ્વામી શું કહ્યું? નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય એ ગ્રહીને કાઢા બારણે રે,
વારે વારે જાઓ વાલાજી તારે વારણે રે વારે વારે. અગણિત એમાં માયાના પૂરના પ્રવાહમાં તણાતા હતા ને બાવડા પકડી પકડીને ઠાકોરજી આપણને કાઢી લીધા. કાઢ્યા તો ખરા, પણ નિર્ભય સ્થાન આપ્યું. સત્સંગ છે ને એ નિર્ભય સ્થાન છે. બાકી બધા સ્થાનમાં ભય છે. આ એક જ સ્થાન એવું છે, સત્સંગ એ નિર્ભય સ્થાન છે. સત્સંગમાં જોડાયો અને સત્સંગની મર્યાદા અને સત્સંગના નિયમ પ્રમાણે રહ્યો એટલે તે આત્મા નિર્ભય, એને કાળ કર્મ અને માયા એકેય દુઃખી ન કરી શકે, આંબી ન શકે. નિર્ભય, એને કાળ લેવા ન આવી શકે. પછી એ નિર્ભય થઈ ગયો. કેમ? તો કે સત્સંગ એને મેળવે આવો. એટલે ઠાકોરજી આપણને એવા નિર્ભય કર્યા આ સત્સંગ આપીને. હવે સત્સંગમાં આપણે ધ્યાન કેટલું રાખવાનું ખબર? જાજુ નહીં. જલેબીમાંથી જલેબો ન થઈ જાય એટલું જ. જાજુ ધ્યાન રાખવાનું જ નથી આપણે, આટલું જ કરવાનું. બોલો કેટલું રાખવાનું? જલેબીમાંથી જલેબો ન થઈ જાય એટલું જ ધ્યાન રાખવાનું. તો થઈ જાય. રોજ સત્સંગ કરીને એક જણો મને કહેતો, હું કથો કથો મીડા હો કે રોજ કથો રોજ કથો. બોલો, તે કથામાંથી કથો થઈ ગયો. શું કરવા? મૂલ્ય નથી સમજાણું એટલે, મહાત્મા નથી સમજાણું એટલે. બાકી સત્સંગ ને કથાથી જ હું ને તમે પ્રભુને પામવાના છીએ. કથા વાર્તાને યોગ વિના મહારાજ કે એનામાં રૂડા ગુણ જ ન આવે. એમ અંત્યના 24માં બહુ સ્પષ્ટ બતાવ્યું. જેને કથા વાર્તાની રુચિ નથી એના કોણની મહારાજ કે એવી રીતે એવી અટકણ કરવી કે એનામાં એવા રૂડા મોટા ગુણ કદી પણ નહીં આવવાના. મહારાજ કે અમને પણ કથા, કીર્તન, ધ્યાન, ભજન એમાંથી તૃપ્તિ થતી નથી ને તમે પણ એમ જ કરજો. એટલે કથામાં કંટાળો ન આવવો જોઈએ, થાક ન લાગવો જોઈએ, એમાં નિરુત્સાહી ન થવું જોઈએ, ઉત્સાહ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવો જોઈએ. આ બીજા બધામાં આવે તો વાંધો નહીં, પણ એમાં દારૂ આ જગતનું ચિત્ર એવું છે કે દારૂ બીજામાં કંટાળો આવે ને આમાં કંટાળો આવે. 2-5 જણા ગપ્પા મારવા બેઠા 3-4 કલાક નીકળી જાય, ખબર ન પડે. કથામાં બેઠો હોય ઘડીએ ઘડિયાળ આમ જોયા કરે. 8:30નો ટાઈમ હતો, અમને હજી શરૂ કર્યું નથી કે. જો હા, હજી તો કે કથા શરૂ નથી કરી. કથા શરૂ કરશે ત્યારે પૂરી કરશે. માટે એક વાત બહુ નિશ્ચિત છે કે જેને જેમાં સાચો રસ હોય ને એમાં એને કંટાળો, થાક લાગે જ નહીં, કોઈ દિવસ ન લાગે. એટલે પ્રીતિ એવી કરવી એમ સત્સંગમાં, કથા, કીર્તન, ભક્તિમાં આપણે એવી પ્રીતિ કરવી કે આપણને કોઈ દિવસ એમાંથી તૃપ્તિ ન થાય. સાચું એ છે. મને તમને બચાવશે આ સત્સંગ, જગત નહીં બચાવે. જગત તો આપણે બુડાડવાનું, સત્સંગ આપણે ઉગારવાનો. ઉદ્ધાર કરશે સત્સંગ આપણો, જગત આપણું કલ્યાણ બગાડવાનું. માટે પ્રત્યેક ત્યાગી ગૃહી અને પુરુષો કે બહેનો, યુવાનો કે બાળકો, એમને આપણે ત્યાં છે ને રાહુલભાઈ, છોકરાઓ સંતો ભેડા કાયમ રહે ને
એટલે એને કથા વાર્તા સાંભળવાની બહુ જ રુચિ બંધાણી હોય. એ 6ઠા ધોરણમાં છોકરા ભણતા હોય ને તોય પણ સ્કૂલથી છૂટે તો દોડીને સંતો પાસે આવીને બેસી જાય. એનો રમવાનો સમય હોય તો રમત ગમત મૂકે એક બાજુ. એવા ઘણા બધા છોકરાઓ કથા વાર્તાના એવા બધા વ્યસની થઈ જાય અને એવા એને કથા વાર્તામાં રાગ બંધાઈ જાય. આપણને એમ થાય કે 6ઠા ધોરણમાં છોકરો ભણતો હોય ને તો કથામાં શું હોય એવા એને સમજાય કાંઈ, પણ ખબર નહીં. હવે મહારાજની કૃપા એટલે સત્સંગની સર્વોત્તમ ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠતા છે. વળી શ્રી હરિ ફરી વાત કહે છે કે સાચા માણસ કરતાં પણ દંભીને આગ્રહ ઘણો હોય છે. જો દંભી માણસો હોય ને ત્યાગી કે ગ્રસ્ત ગમે તે, તો એ પોતાના કરવા માટે, બીજાને પોતાના કરવા માટે બહુ જ દંભ આચરતા હોય છે. પછી ભક્તિનો, ત્યાગનો, જ્ઞાનનો, સમજણનો આડંબર ખૂબ જ બતાવતા હોય છે. વચનામૃતમાં મહારાજે લોહિયાના 6ઠામાં બતાવ્યું છે કે બીજાના ત્યાગ, વૈરાગ અને જ્ઞાન હોય ને એને ગૌણ કરીને પોતાના ત્યાગ, વૈરાગ ને જ્ઞાન એના પ્રકાશમાં બીજાને અંજવી દેવા માટેની પ્રવૃત્તિ બહુ કરતા હોય છે દંભી માણસો. અને બૌદ્ધા લોકો રહ્યા ને એમ તો એ દંભી માણસો જે એ દાંભિક જે પ્રકાશ કરે છે એમાં અંજાઈ જાનારો સમાજ બહુ ઝાઝો હોય છે. એમાં બહુ અંજાઈ જાય બહુ માણસ. પણ મોક્ષની રીતમાં, કલ્યાણની રીતમાં ભગવાનના ભક્તે એટલી સમજણ રાખવી જોઈએ અને એટલો એને જાગૃત રહેવું જોઈએ અથવા થવું પડે, અથવા અંત્યના 9માં લખ્યું તેમ જાણપણા રૂપી દરવાજે એને અખંડ ઊભું રહેવું પડે કે આ માણસ ખરેખર વાસ્તવિક એનામાં ત્યાગ, વૈરાગ, ભક્તિ, પ્રભુને પમાડી જવાના ગુણ છે કે પછી ખાલી ભક્તિનું, ત્યાગનું કે વૈરાગ્યનું મોરું પહેર્યું છે. શિયાળ હોય ને શિયાળ, એને સિંહનું મોરું પહેરાવી દઈએ આપણે તો એ શિયાળ કંઈ સાવજની જેમ થોડા કંઈ હાથીના શિકાર કરી શકાય? એ હું કરી શકે, કારણ કે એને સિંહનું મોરું પહેરાવ્યું છે. એમ સત્સંગમાં ત્યાગી કે ગ્રસ્ત ચાહે તે હોય, પરંતુ ખરેખર વાસ્તવિક એનામાં ગુણ છે, ભક્તિ છે કે પછી એને કોઈ મોરું પહેરી લીધું છે અથવા કોઈ મોરું પહેરાવી દીધું છે ત્યાગનું, જ્ઞાનનું, વૈરાગ્યનું. તો જ્ઞાનની વાતો તો બહુ સરસ મજાની કરતો હોય, લોકો સાંભળે ત્યારે એમ થઈ જાય કે વાહ, આમને તો કેટલું બધું અદ્ભુત જ્ઞાન છે. પણ એ કેવળ ને કેવળ લોકોને બતાવવા માટે ને દંભ પૂરતું હોય છે, છેતરવા માટે હોય છે. મેં મારી દીક્ષા લાઈફમાં એવા ઘણા બધા જોયા કે જ્ઞાનના માર્ગે જ્ઞાનનો ઉપયોગ કરી ઘણા બધા લોકોને છેતરી, પોતામાં વાળી અને લોકો ખતમ થઈ ગયા એવા મેં કેટલાય જોયા છે. કે જે કામે કરીને ન પીડ્યા હોય ને, કામ વાસનાથી ન પીડ્યા હોય ને અને માનથી ન પીડ્યા હોય ને એટલા જ્ઞાને કરીને પીડ્યા છે. એટલે જ્ઞાન માર્ગ એવો છે, જો મોટા પુરુષ થકી, અનુભવી પુરુષ થકી એ જ્ઞાન એને દીક્ષિત જો ન કર્યું હોય, ગુરુમુખી ન થયું હોય તો એ જ્ઞાન કંઈકનું ઊંધું વારી શકે ખરું, કારણ કે ગુરુમુખી નથી થયું એટલે
આપણા ભારત દેશમાં તમને તો ખબર જ હોય કે ગુરુકુલ પદ્ધતિ હતી આપણી પરંપરાઓ. ગમે તેવો સમ્રાટ ન હોય ને તો ગુરુકુલમાં જઈને અભ્યાસ કરવા માટે જવું પડે. પછી અભ્યાસ પૂરો થાય એટલે અભ્યાસ એ ગુરુ થકી જ કરવાનો. એટલે ગુરુમુખી જ્ઞાન તો થયું જ હોય, પણ ગુરુમુખી જ્ઞાન ઉપર ગુરુનો પાછો બધો જ હક, શિષ્યનો કોઈ હક નહીં. જેણે જ્ઞાન સંપાદન કર્યું ને એ જ્ઞાનમાં સ્વતંત્ર નહીં, એ સ્વતંત્રતાનો રિમોટ ગુરુના હાથમાં. જો પછી રજા જ્યારે લેવાની હોય ત્યારે દક્ષિણા માગે કે ગુરુદેવ, તમારી પાસે ધનુર્વિદ્યા, ગદા વિદ્યા, રાજનીતિનું જ્ઞાન બધું સંપાદન કર્યું છે, તો કંઈક ગુરુ દક્ષિણામાં માંગો. ત્યારે એને ગુરુ એવું કહેતા કે બેટા, આ જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રનો વિકાસ કરવા માટે અને સમાજનો વિકાસ કરવાને કલ્યાણ માટે ઉપયોગ કરશો. એનો વિનાશ કરવા માટે ક્યારેય સ્વપ્નમય સંકલ્પ કરતા નહીં. અને કરશો જે દિવસે રાષ્ટ્રને ખતમ કરવા માટે, સમાજને ખતમ કરવા માટે મારું આપેલું જ્ઞાન એનો તમને ઉપયોગ કરવાનો સંકલ્પ થશે, તે ઘડીએ મારો શ્રાપ છે કે તમારું જ્ઞાન બધું નાશ પામશે. રિમોટ હાથમાં હતો. કારણ કે ઓલું શ્રાપનું વચન આપ્યું ને એટલે ઓલાને સતત ભય રહે પછી કે જો આનો દુરુપયોગ કરીશ તો શ્રાપ આવીને ઊભો રહેશે, મારું બધું ખતમ થઈ જાય છે. મહાભારતમાં છે ને કથા, કર્ણનું જ્ઞાન બધું એ વખતે વિસરી ગયું. જો પરશુરામજીએ કહ્યું હતું કે તારી જાતને છુપાવી અને મારી પાસે જ્ઞાન લીધું છે ને, એટલે જ્યારે ખરો સમય આવશે ત્યારે આ જ્ઞાન તને કઈ ઉપયોગમાં નહીં આવે. પૃથ્વી એના રથનું પૈડું ગળી ગઈ અને એ રથ બહાર કાઢવા માટે નીચે ઉતર્યું. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન હવે તું બાણ ચલાવ. અર્જુન કે પ્રભુ નીતિ ના પાડેશ, સામેની વ્યક્તિના હાથમાં હથિયાર નથી તો હું હથિયાર ન છોડી શકું. ભગવાન કે નીતિ બીતી બાજુ મૂક, પરશુરામજીનો શ્રાપ સત્ય કરવાનો છે. જો તું બાણ નહીં મારીને તો પછી પરશુરામજીના શ્રાપને છે ને સત્ય નહીં કરને તો દોષ લાગશે. એટલે આ એના હાથમાં હથિયાર નથી અને તું બાણ મારે છે, એ ધર્મ કરતાં પરશુરામજીના શ્રાપને સત્ય કરવો એ ધર્મ શ્રેષ્ઠ છે. માટે બાણ લગાય. પછી અર્જુને બાણ લગાવ્યા અને કર્ણને ધરાશાયી કરી નાખ્યો. વાત કહેવાની એ છે કે આ આપણી પદ્ધતિ હતી ભારતીય. પછી જ્ઞાન ગમે તેવું મળ્યું હોય તો જ્ઞાનનો દુરુપયોગ ન કરી શકે. એટલે દેશની સંપત્તિ અને દેશ બાંધવો, ધર્મની સંપત્તિ, ધર્મનો અનુસરેલો સમાજ એ કોઈ પણ સમાજને ક્યારેય પણ એ ડેમેજ ન કરી શકે એની શક્તિથી. આવું હતું. બહુ મજાની કથા છે. ચાલો સમય પૂરો. આવતીકાલે આપણે આ 61માં તરંગમાં પ્રવેશ કરીશું. ખાલી એની ભૂમિકા આપણે થોડીક લીધી છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીજામદામ કારણમ યણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.